Good morning, students. How are you? Are you fine? Of course, you are fine and safe at your home. Students, standard 5th subject English. જેમાં નવું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 3 માય શેડો, જે એક પોમ છે જેના પોએટ છે રોબર્ટ લુઈસ સ્ટીવન્સન અને એક સ્ટોરી છે રોબિન્સન ક્રુઝ ડિસ્કવર અ ફૂટપ્રિન્ટ. જે એક સ્ટોરી છે જેનો પાર્ટ 1 આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો બિફોર દરેક લેક્ચરની જેમ આ લેક્ચરમાં પણ આપણે કેનાથી સ્ટાર્ટ કરશું? ઇન્ટ્રોડક્શન ઓફ ધ સ્ટોરી એન્ડ પોમ એન્ડ ન્યૂ વર્ડ્સ એન્ડ ધેર મીનિંગ્સ થ્રુ પીપીટી. અને પીપીટી દ્વારા આ પોમ છે માય શેડો અને સ્ટોરી છે રોબિન્સન ક્રુઝ ડિસ્કવર અ ફૂટપ્રિન્ટ. આ બંનેના આપણે ન્યૂ વર્ડ્સ મીન્સ કે હાર્ડ વર્ડ્સને મિનિંગ્સ અને એક્ઝામ્પલ સાથે જોશું થ્રુ પીપીટીના માધ્યમથી. ઓકે, ડન. એ પહેલા આપણે લાસ્ટ ચેપ્ટર કયું શીખી ગયા કહો જોઈએ? કયું હતું ચેપ્ટર નંબર 2? ટેલ મી. ફર્સ્ટ ચેપ્ટર હતું આપણું વન્ડરફુલ વેસ્ટ ને આઈસ્ક્રીમ મોમની પોમ હતી ને? તો સેકન્ડ ચેપ્ટર કયું હતું? વિચારો. સેકન્ડ ચેપ્ટર હતું ટીમવર્ક અને ફ્લાઇંગ ટુગેધર. જોયું હતું ને કે કઈ રીતે ટીમવર્કથી જ આપણને સક્સેસ મળે છે. આપણે ક્યારે જીતી શકીએ છીએ? ટીમવર્ક હોય ત્યારે. તો આ આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 માં જોયું હતું કે ચેપ્ટર 2 અને ચેપ્ટર 1 ના નામ હતા. આજે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે માય શેડો, કે આપણો પડછાયો શું છે એના વિશે પોમ છે. કે લાઇટમાં એટલે કે દિવસના પ્રકાશમાં જ્યારે સનશાઇન કરતો હોય, સૂર્ય પ્રકાશિત હોય ત્યારે આપણો પડછાયો કઈ રીતે આપણો પીછો કરે છે, ફોલો કરે છે. આપણે જ્યારે જમ્પ કરીએ છીએ, જ્યારે સ્લીપ કરીએ છીએ, જ્યારે રન કરીએ છીએ, જ્યારે વોક કરીએ છીએ ત્યારે આપણો જે શેડો છે એ કઈ રીતે આપણું ફોલો કરે છે એની માય શેડોમાં વાત થયેલી છે. ફનીએસ્ટ થિંગ, જેમ ફોર્થમાં આપણે નોઝિસ, એવું ફનીએસ્ટ થિંગ હતું ચોથા ધોરણમાં નોઝિસ નામની પોમમાં. એમાં માય શેડો પણ એક ફનીએસ્ટ રમૂજી ઉત્પન્ન કરે એવું દ્રશ્ય સર્જે છે. ત્યારબાદ રોબિન્સન ક્રુઝ ડિસ્કવર એ ફૂટપ્રિન્ટ, એટલે કે રોબિન્સન નામનો એક વ્યક્તિ છે એ પોતાના ફેમિલી મેમ્બરથી એની જે હોડી છે એ દૂર થઈ જાય છે. મધદરિયે તોફાનને લીધે એની હોડી ડિસ્ટ્રોય થઈ જાય છે, એટલે કે નાશ પામે છે અને એક આઇલેન્ડ ઉપર, એક ટાપુ ઉપર આવી વસે છે જ્યાં તે કોઈ હ્યુમનનેસની એટલે કે કોઈ માનવની તે કંપની ઈચ્છે છે. અચાનક તેને રેતીમાં કોઈના પગના નમૂના ફૂટપ્રિન્ટ જુએ છે અને ડરી જાય છે. એની આ સ્ટોરી છે. સો સ્ટુડન્ટ્સ, આપણે સ્ટાર્ટ કરીએ છીએ. શેનાથી સ્ટાર્ટ કરશું? યસ, ન્યૂ વર્ડ્સ, ઇન્ટ્રોડક્શન ઓફ ન્યૂ વર્ડ્સ વિથ પીપીટી. ઓકે, તો ચાલો પીપીટીના માધ્યમથી નવા શબ્દોની જાણકારી મેળવીએ. So students, let's start the introduction of new words with their meanings with PPT. First of all, we learn about the poem My Shadow, and then the story Robinson Crusoe. My Shadow પોમ છે જેના પોએટ છે રોબર્ટ લુઈસ સ્ટીવન્સન. કોણ છે એના પોએટ? રોબર્ટ લુઈસ સ્ટીવન્સન. ઓકે, આપણે ફર્સ્ટ ઓફ ઓલ એનો પરિચય મેળવી લઈએ. જેને સ્કોટિશ રાઇટર કહેવામાં આવે છે. બોર્ન નવેમ્બર 13, 1850, એડનબર્ગ, સ્કોટલેન્ડ, બ્રિટિશ એમ્પાયર. ડાઇડ ઇન ડિસેમ્બર 3, 1894. He lived 44 years. વૈલીમાં મેરિડ ટુ ફેની સ્ટીવન્સન. એના મેરેજ 1880માં થયા હતા અને એના પેરેન્ટ્સ થોમસ સ્ટીવન્સન હતા. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ જે પોમ છે માય શેડો એ છે અરાઉન્ડ અ ચાઇલ્ડ એન્ડ હિઝ શેડો. એ આખી પોમ છે એ કેને રિવોલ્વ્સ કરે છે? અરાઉન્ડ એ ચાઇલ્ડ એન્ડ હિઝ શેડો.
He is fascinated by his own shadow that moves with him. જે બાળક છે એ પોતાના પડછાયા સાથે જે રમે છે એની આખી આ પોમ છે. The child start noticing things about his shadow. He noticed that it resembles him. Moreover, he also sees that the shadow does the same thing as the child. અને એને એવું પણ સમજાય છે કે જે થિંગ હું કરી રહ્યો છું એ મારો શેડો એટલે કે મારો પડછાયો, મારું રિફ્લેક્શન, મારું પ્રતિબિંબ પણ કરી રહ્યું છે. વેન આઈ જમ્પ, મારો શેડો પણ જમ્પ કરે છે. વેન આઈ સ્લીપ, હું જ્યારે સૂઈ જાઉં છું તો મારો પડછાયો પણ સૂઈ જાય છે. આઈ વોક, આઈ રન, આઈ ઈટ. વેધર ઇન લાઇટ એટલે કે પ્રકાશમાં, રાત્રે આપણો શેડો આપણને નથી દેખાતો, એ તો આપણને ખ્યાલ જ છે, પણ દિવસે જ્યારે સૂર્યપ્રકાશ હોય છે ત્યારે આપણે આપણો શેડો જોઈ શકીએ છીએ, પડછાયો જોઈ શકીએ છીએ. એની વાત અહીં કરવામાં આવેલી છે. શેડો, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ શેડો? એન એરિયા ઓફ ડાર્કનેસ. તમે જોઈ શકો છો બાળક જમ્પ કરે છે, ચાઇલ્ડ જમ્પિંગ, તો એનો શેડો પણ જમ્પ કરી રહ્યો છે. એનું એક્ઝામ્પલ જોઈએ આપણે. ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ જમ્પિંગ ઓન ઈચ અધર્સ શેડો. The children were playing jumping with each other's shadow. એટલે કે બાળકો છે, ચાઇલ્ડ એનું પ્લુરલ છે ચિલ્ડ્રન. વોટ ઇઝ ધ પ્લુરલ ઓફ ચાઇલ્ડ? ચિલ્ડ્રન. The children were playing jumping on each other's shadow. એટલે કે એકબીજાના પડછાયા જોઈ બાળકો શું કરી રહ્યા છે? એક્સાઇટ થઈ રહ્યા છે. એક્સાઇટમેન્ટમાં શું કરી રહ્યા છે? જમ્પિંગ કરી રહ્યા છે, કૂદ કરી રહ્યા છે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. બટરકપ. બટરકપ, અ સ્મોલ પ્લાન્ટ વિથ બ્રાઇટ યલો કપ શેપ્ડ ફ્લાવર્સ. અ સ્મોલ પ્લાન્ટ એટલે કે નાનો એવો છોડ, વિથ બ્રાઇટ યલો કપ, શું છે એમાં? તેજસ્વી. બ્રાઇટ મીન્સ પ્રકાશિત, યલો કપ, કપ આકારના પીળા ફૂલ ઉગ્યા છે. શેપ્ડ ફ્લાવર્સ. એક્ઝામ્પલ, આઈ ફાઉન્ડ ધ શાઇનિંગ ડ્યુ ઓન એવરી બટરકપ. એટલે કે જે ફૂલ છે પીળા કલરનું એનામાં મને શું જોવા મળે છે? શાઇનિંગ ડ્યુ. સવારે જે વિન્ટરની સિઝન હોય તો શું હોય? મોઇશ્ચર હોય ને, ધુમ્મસ. તો એ જે મોઇશ્ચર છે, ઝાકળ છે, એ મને આ એવરી બટરકપ એટલે કે આ દરેક બટરકપમાં મને આ જોવા મળે છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બટરકપ? અ સ્મોલ પ્લાન્ટ વિથ બ્રાઇટ યલો કપ શેપ્ડ ફ્લાવર્સ. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે. રોઝ અપ, ટુ ગેટ અપ ફ્રોમ એ લાઇંગ. અહીંયા રોઝ અપનો મતલબ શું થશે? ટુ ગેટ અપ ફ્રોમ અ લાઇંગ એટલે કે સવાર જ્યારે થાય, સૂર્યોદય થાય ત્યારે આપણે શું કરીએ છીએ? વેકઅપ. તો એનું સિમિલારિટી જ છે આ રોઝ અપ, ઊભા થવું. ટુ ગેટ અપ ફ્રોમ એ લાઇંગ. લાઇંગ એટલે સૂતા હોય, પડ્યા રહેતા હોય, એમાંથી ઉઠવું, જાગવું. એક્ઝામ્પલ જોઈએ. યુ હેવ ટુ રોઝ અપ અર્લી એન્ડ ગો ટુ સ્કૂલ ઓન ટાઈમ. શું કીધું છે એક્ઝામ્પલમાં આપણને? યુ હેવ ટુ રોઝ અપ અર્લી એન્ડ ગો ટુ સ્કૂલ ઓન ટાઈમ એટલે કે તમારે સમયસર ઉઠવું જોઈએ અને શાળાએ કેવી રીતે પહોંચવું જોઈએ? યસ, રેગ્યુલર. અને જે સ્કૂલ ટાઈમિંગ હોય એ સ્કૂલ ટાઈમિંગમાં જ શાળાએ પહોંચવું જોઈએ. પછી આપણે શું કરીએ છીએ એક્સક્યુઝમાં? સર આજે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું ને એટલે લેટ થઈ ગયું. પણ એવું ચાલે? ન ચાલે. વાય? કારણ કે આપણે શું કરવું જોઈએ? રોઝ અપ, ટુ ગેટ અપ ફ્રોમ એ લાઇંગ. એક્ઝામ્પલ એ હતું કે યુ હેવ ટુ રોઝ અપ અર્લી એન્ડ ગો ટુ સ્કૂલ ઓન ટાઈમ એટલે કે તમારે શું કરવું જોઈએ? રેગ્યુલર એટલે કે નિયમિત રીતે વહેલું ઉઠવું જોઈએ, શાળાના સમયે જ શાળાએ પહોંચી જવું જોઈએ. નેક્સ્ટ, સ્લીપી હેડ, અ સ્લીપી પર્સન. એક્ઝામ્પલ જોઈએ આપણે. વેક અપ સ્લીપી હેડ, ધ સન ઇઝ બિગિનિંગ ટુ શાઇન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્લીપી હેડ? આપણે ગુજરાતીમાં કહીએ તો ઊંઘણસી. એક્ઝામ્પલ જોઈએ. વેક અપ સ્લીપી હેડ, ધ સન ઇઝ બિગિનિંગ ટુ શાઇન એટલે કે સૂર્ય શું થઈ રહ્યો છે? અત્યારે પ્રકાશિત થવાની તૈયારી કરી રહ્યો છે. તો વેક અપ સ્લીપી હેડ, અરે ઊંઘણસી જાગ, કારણ કે સૂર્યોદય થઈ રહ્યો છે. નેક્સ્ટ, ઇન્ડિયન રબર બોલ,
a ball that can bounce very high. You can see this picture. Indian rubber ball. કેવો દડો? A ball that can bounce very high. કેવો દડો? A ball that can bounce very high. કે જે શું થાય છે? Bounce very high. એટલે ખૂબ જ ઊંચો ઉછળે છે. જેને આપણે એને સરફેસ ઉપર શું કરીએ છીએ? પછાડીએ છીએ ત્યારે શું થાય છે? A ball that can bounce very high. Indian rubber ball. કેની સાથે એને કમ્પેર કર્યું છે આપણે અહીંયા? પોમમાં એક સેન્ટેન્સ છે, for is sometimes shoot up taller like an Indian rubber ball. ઓકે, નેક્સ્ટ જોઈએ. Footprint. The impression left by a foot or shoe on the ground or a surface or a sand પણ તમે કહી શકો. આપણે ચેપ્ટરમાં સેન્ડ ઉપર ફૂટપ્રિન્ટ આવેલા છે. ફૂટપ્રિન્ટ મીન્સ પગના છાપા. ધ ઇમ્પ્રેશન એટલે પગ જેવો આકાર બની જવું, છાપ પડી જવી. લેફ્ટ બાય અ ફૂટ ઓર શૂ. ફૂટ એટલે ખુલ્લા પગ અને શૂ એટલે શૂઝ પહેરેલા પગ. ઓન ધ ગ્રાઉન્ડ ઓર એ સરફેસ ઓર એ સેન્ડ. તો ફૂટપ્રિન્ટનો મતલબ થશે કે આપણા જ પગના જે છાપા છે તે નમૂના છે એ કાં તો ગ્રાઉન્ડ ઉપર, સરફેસ જમીન ઉપર અથવા તો કોઈ માટીમાં પડે. તમે પિક્ચરમાં જોઈ શકો છો. એક્ઝામ્પલ, રોબિન્સન ક્રુઝ સી ધ ફૂટપ્રિન્ટ ઓફ અ મેન ઓન ધ સેન્ડ. શું જોવે છે રોબિન્સન ક્રુઝ? એક માણસના ફૂટપ્રિન્ટ જોવે છે. ક્યાં જોવે છે એ ફૂટપ્રિન્ટ? એ સેન્ડ ઉપર જોવે છે. રોબિન્સન ક્રુઝની જે સ્ટોરી છે સ્ટુડન્ટ્સ, had been living alone on island for a long time because his ship had been destroyed by the sea. શું થઈ ગયું હતું? એનું જે શિપ હતું એ ડિસ્ટ્રોયડ બાય ધ સી એટલે કે દરિયામાં આવેલું જે સ્ટ્રોમ, વાવાઝોડું હતું એના કારણે, બીકોઝ ઓફ ધેટ હિઝ શિપ વોઝ ડિસ્ટ્રોયડ મીન્સ નાશ થઈ ગયો હતો. He wanted the company to overcome his loneliness. આઇલેન્ડ ઉપર તે એકલો હતો. એ પોતાની કંપની ગોતી રહ્યો હતો. વાય? બીકોઝ હી વોઝ લોનલી ઓન ધેટ આઇલેન્ડ. કે તે આ ટાપુ ઉપર, આઇલેન્ડ મીન્સ ટાપુ, આ ટાપુ ઉપર એકલો હતો એટલે તે કોઈ એવા સારા વ્યક્તિની કંપની શોધી રહ્યો હતો. One day he saw a footprint on the sand. He was sure that it was the footprint of a man. એક દિવસ શું કરે છે? તે રખડતો ભટકતો હોય છે અને તે ફૂટપ્રિન્ટ જુએ છે. કોના ફૂટપ્રિન્ટ જુએ છે? અ મેન. પછી સ્ટોરીની શરૂઆત થાય છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે, ફ્રાઇટેન્ડ. ફિલિંગ ફિયર ઓર વરી. એક્ઝામ્પલ, આઈ એમ ફ્રાઇટેન્ડ ઓફ વોકિંગ હોમ અલોન ઇન ધ ડાર્ક. તમે આ પિક્ચર જોયું હશે. આજે પિક્ચર મેં લીધું છે ને એ હોમ અલોન એ ફિલ્મમાંથી, એ મૂવીમાંથી મેં લીધેલું છે. આઈ એમ ફ્રાઇટેન્ડ ઓફ વોકિંગ હોમ અલોન ઇન ધ ડાર્ક એટલે કે રાત્રે, ડાર્ક ક્યારે હોય છે? અંધારું હોય ત્યારે ડાર્ક હોય છે. રાત્રે મને એકલું ઘરે જવામાં બીક લાગે છે. તો ફ્રાઇટેન્ડનો મતલબ તો શું થશે સ્ટુડન્ટ્સ? તો કે ફિલિંગ ફિયર ઓર વરી. શું? ફિલિંગ ફિયર ઓર વરી. શું થવું? તો કે ડર લાગવો, ચિંતાનો અનુભવ. ફિલિંગ એટલે અનુભવ થવો. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. કેવ. અ લાર્જ હોલ ઇન ધ સાઇડ ઓફ અ હિલ, ક્લિફ ઓર માઉન્ટેન. અ લાર્જ હોલ એટલે એક મોટું કાણું હોય જ્યાં ઇન ધ સાઇડ ઓફ અ હિલ, કે પર્વત ઉપર, ટેકરા ઉપર, ક્લિફ અથવા કોઈ માઉન્ટેન, પર્વતમાળા જ્યાં હોય છે એવી ઊંચી છે, ઢોળાવવાળી જગ્યાઓ છે, સ્લોપી એરિયા, ત્યાં જે મોટો હોલ હોય છે એમાં એક પથ્થરો હોય છે ને એમાંથી એક જવાનો રસ્તો હોય છે જેને કેવ, ગુફા કહેવામાં આવે છે. ઇટ વોઝ વેરી ડાર્ક એન્ડ કોલ્ડ ઇનસાઇડ ધ કેવ. તો કેવની અંદરનું જે એટમોસ્ફિયર છે એ કેવું હોય છે? ઇટ વોઝ વેરી ડાર્ક. ખૂબ જ અંધારું હોય છે ગુફામાં. શું કામે? કારણ કે ગુફા અંદર હોય છે, ઉપર એનાથી શું ઘેરાયેલું હોય છે? માઉન્ટેન હોય છે, ખડકો હોય છે, અહીંયા સૂર્યનો પ્રકાશ નથી પહોંચી શકતો, કોઈ લાઇટની વ્યવસ્થા નથી હોઈ શકતી. એટલે ઇટ વોઝ વેરી ડાર્ક એન્ડ કોલ્ડ. હવે અહીંયા સૂર્યનો પ્રકાશ નથી આવતો એટલે એ જગ્યા કેવી હશે?
ગરમી નહીં હોય એટલે કોલ્ડ હશે, ઠંડી હશે. ઇનસાઇડ ધ કેવ એટલે કે ગુફાની અંદરનું જે એટમોસ્ફિયર છે એ કેવું હશે? ડાર્ક એન્ડ કોલ્ડ, અંધારાવાળું અને ઠંડુ. કાસ્ટ a huge grand home where a king or queen live. A huge grand home, એવો ભવ્ય મહેલ જ્યાં તો રાજા રહેતા હોય કાં તો રાણી રહેતી હોય. તમે જુઓ, જોઈ શકો છો ને પિક્ચરમાં કેવો મસ્ત મહેલ છે. એક્ઝામ્પલ, ધીસ કાસ્ટલ ઇઝ બ્યુટીફુલ. મસ્ત લાગે છે ને? શું છે? આ મહેલ છે કેવો લાગે છે? બ્યુટીફુલ લાગે છે. કેવો લાગે છે? સુંદર મજાનો છે. નેક્સ્ટ જોઈએ, લેડર. અ લેડર ઇઝ અ પીસ ઓફ ઇક્વિપમેન્ટ યુઝડ ફોર ક્લાઇમ્બિંગ અપ સમથિંગ ઓર ડાઉન ફ્રોમ સમથિંગ. લેડર એટલે તમે ચિત્રમાં જોઈ જ લીધું, સીડી. એ એવું ઇક્વિપમેન્ટ એટલે સાધન છે જેમાં ક્લાઇમ્બિંગ અપ પણ તમે કરી શકો, ઉપર પણ ચડી શકો છો, એના ઉપરથી તમે નીચે પણ ઉતરી શકો છો. હી ફેલ ફ્રોમ ધ લેડર. આપણે આનું જ એક ઉદાહરણ લીધું છે, જે તમે GIF પિક્ચર જોઈ રહ્યા છો એનું જ એક એક્ઝામ્પલ લીધું છે. હી ફેલ ફ્રોમ ધ લેડર કે તે સીડી ઉપરથી પડી ગયો. જો તમે જોઈ જ શકો છો તે સીડી ઉપરથી નીચે પડી રહ્યો છે. તો લેડર મીન્સ અ લેડર is a piece of equipment used for climbing up something from or down from something. Next slide જોઈએ આપણે. Savages, wild people in primitive state. Wild people એટલે કે હિંસક મનુષ્યો. એક્ઝામ્પલ જોઈએ, they are savages and had hunters. તેઓ શું છે? હિંસક પ્રાણીઓ, મનુષ્યો છે અને તે હેડ હન્ટર્સ એટલે કે ખૂંખાર શિકારીઓ તરીકે ઓળખવામાં આવે છે તેને. વન્ડર્ડ, ગો ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ વિધાઉટ એ ડિફાઇન્ડ રૂટ. કોઈ નક્કી નથી કે ક્યાં જવું છે, લક્ષ્ય ગોલ નથી, બસ ચાલતા જ જવું છે, ચાલતા જ જવું છે. ફોર એ લોંગ ટાઈમ હી વન્ડર્ડ ઇન ફિયર ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. એક્ઝામ્પલ શું આપે છે? તો કે ફોર એ લોંગ ટાઈમ, ઘણા લાંબા સમય સુધી. હી વન્ડર્ડ, તે શું કરે છે? રખડે છે, ભટકે છે. પ્લેસ ટુ પ્લેસ, એક જગ્યાએથી બીજી જગ્યાએ. શેમાં? ઇન ફિયર, ડરને લીધે તે અહીંથી વાંથી એમ આગળ ચાલ્યો જ જાય છે. ગો ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ વિધાઉટ એ ડિફાઇન્ડ રૂટ, કોઈ નક્કી કરેલો રૂટ નથી, બરાબર, કે મારે ક્યાં જવું છે એવું નક્કી નથી, ડિસિઝન નથી લઈ શકતા, જેને વન્ડરિંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, શો. ધ લેન્ડ અલોંગ ધ એજ ઓફ એ સી. શોરનો મતલબ થશે ધ લેન્ડ અલોંગ ધ એજ ઓફ એ સી. એજ એટલે કિનારો, કે દરિયા કિનારાનો જે એરિયા છે તેને શોર કહેવામાં આવે છે. શોર ઇઝ મીન્સ દરિયા કિનારો. એક્ઝામ્પલ, વી વોકડ અલોંગ ધ શો, કે અમે દરિયાકાંઠે આગળ ચાલીએ છીએ. નેક્સ્ટ, આઇલેન્ડ. અ પીસ ઓફ લેન્ડ સરાઉન્ડેડ બાય અ વોટર. શું હોય છે? પીસ ઓફ લેન્ડ સરાઉન્ડેડ બાય વોટર એટલે કે એની ચારે બાજુ પાણી હોય અને વચ્ચે ટાપુ હોય. ઇટ્સ મીન્સ આઇલેન્ડ. એક્ઝામ્પલ, જાપાન ઇઝ એન આઇલેન્ડ કન્ટ્રી એટલે કે જાપાનમાં છે એ ઘણા બધા આઇલેન્ડો આવેલા છે. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આઇલેન્ડ? અ પીસ ઓફ લેન્ડ સરાઉન્ડેડ બાય વોટર એટલે કે એવી જગ્યા કે જેની ચારે બાજુ પાણી હોય અને વચમાં શું હોય? આઇલેન્ડ હોય. એક્ઝામ્પલ જોઈ શકો છો તમે, જાપાન ઇઝ એન આઇલેન્ડ કન્ટ્રી એટલે કે જાપાનમાં ઘણા બધા આઇલેન્ડો એટલે કે ટાપુઓ આવેલા છે. ઓકે, મેઝર. ટુ ફાઇન્ડ આઉટ ધ સાઇઝ ઓર લેન્થ. મેઝર મીન્સ ટુ ફાઇન્ડ આઉટ ધ સાઇઝ ઓર લેન્થ. કેન યુ સી ધીસ પિક્ચર? એક્ઝામ્પલ, હી મેઝર્ડ ધ લેન્થ ઓફ ધ ફૂટ. શું કરી રહ્યો છે તે? કે પોતાના પગને મેઝર કરી રહ્યો છે, પોતાનો પગને છે ને માપી રહ્યો છે. શું કરી રહ્યો છે? એનું ફૂટનું છે એ શું કરી રહ્યો છે? માપ કાઢી રહ્યો છે. હી મેઝર ધ લેન્થ ઓફ ધ ફૂટ. સો સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ હાર્ડ વર્ડ્સ. થેન્ક યુ. ઓકે સ્ટુડન્ટ્સ, આ સેશનના અંતે ઓકે સ્ટુડન્ટ્સ,
પીપીટી જોવાની મજા આવી ને? ન્યૂ વર્ડ્સ, હાર્ડ વર્ડ્સ છે વિથ મિનિંગ્સ અને વિથ એક્ઝામ્પલ યુ લર્ન. તમને બરાબર સમજાઈ ગયા હશે. સો સ્ટુડન્ટ્સ, આ લેક્ચર પછી એક વર્કશીટ હશે. એ વર્કશીટમાં શું કરવાનું છે કે ગીવ મિનિંગ્સ, જે તમને ન્યૂ વર્ડ્સ મેં આપેલા છે પીપીટીના માધ્યમથી, તો એ તમારે વિડીયો જોઈ અને એ ન્યૂ વર્ડ્સને રફબુકમાં, એટલે કે તમારી હોમવર્ક બુક મીન્સ કે રફબુકમાં 2 વાર લખવાના રહેશે. કેટલી વાર લખવાના રહેશે? 2 ટાઈમ્સ, જેથી તમને ફોર્મ અને લેસન સમજવામાં શું ન રહે, પ્રોબ્લેમ ન થાય અને ઇઝીલી તમે આ બંનેને અન્ડરસ્ટેન્ડ કરી શકો. સો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું.